તો મિસ્સિકા બેનની સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એક બાજુ આપણો કુકરમાં શાક થઈ રહ્યું છે અને બીજી બાજુ આપણે નાસ્તાની અને ટિફિનની રોટલી બનાવી રહ્યા છીએ. તો મિસ્સિકા બેનનો બ્રેકફાસ્ટ સોસ અને રોટલી. હા ને મેં ઉપર બેસી જાઓ. ચાલો તો આપણો મગની દાળનું શાક બની ગયું. હવે ટિફિનમાં ભરી લઈએ. અને શિયાળાના લીધે રોજ મોડું થઈ જાય છે, ઉઠાતું જ નહીં ને. તો આપણું ટિફિન ભરાઈ ગયું છે. હવે આપણે રેડી થઈ જઈએ. આપણે ઓફિસથી ઘરે થઈ ગયા, પણ ક્યાંય લાઇટ જ નહીં. આપણે તો આખા એરિયામાં ક્યાંય લાઇટ નહીં. બધે અંધારું અંધારું થઈ ગયું છે અને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આજે દીવો કરીને રસોઈ બનાવવી પડશે. આપણે આજે અંધારામાં ગામડા જેવી ફિલિંગ આવી રહી છે આજે આપણને. બોલો, અહીંયા શું થયું? શું થયું અહીંયા? શું થયું મમ્મા? શું થયું? તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને આ મિસ્સિકા બેન હિંચકો ખાઈ રહ્યા. ઢીંચક 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 ઢીંચક. કઈ આંધા હતા? સ્કૂલ જવાની બેગ ભરાઈ દીધી? હા, ક્યાં જવાનું? સ્કૂલ જાય તો અત્યારે કોણ સ્કૂલ જાય? રાત પડી ગઈ બડી. નો નો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.